સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે 1800 કિલોમીટર દૂર ઝારખંડમાં સઘન ઓપરેશન હાથ ધરી એપીકે ફાઇલ્સ દ્વારા આચરવામાં આવેલા ₹10.65 લાખની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે નાસ્તા ફરતા મની મ્યુલ આરોપીઓની ધરપકડ કરી છે। આ ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપતા ડીસીપી સાયબર સેલ વિશાખા જૈને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગત નવેમ્બર 2025 દરમિયાન એક ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંક ખાતાનું એક્સેસ મેળવી ટુકડે કુલ ₹10,65,375.98ની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવામાં આવી હતી। આ મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નાણાં રૂપલાલ KR મંડલના નામે બે બેંક ખાતાઓમાં ગયા છે, જ્યાંથી તે રકમ વિથડ્રો કરીને મુકેશ કુમાર મંડલને આપવામાં આવતી હતી। ઠગાઈની આ કાર્યપદ્ધતિ અંગે જણાવતા તેઓએ ઉમેર્યું હતું કે સાયબર ઠગો વોટ્સએપ કે SMS દ્વારા બેંકે સરકારી યોજનાના નામે નકલી એપીકે ફાઇલ મોકલી મોબાઈલનો કબજો મેળવી લે છે। આ કેસમાં ટેકનિકલ વર્કઆઉટ અને બેંક ખાતાઓના ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે સમગ્ર નેટવર્ક ઝારખંડના ગિરિડીહ ખાતે સક્રિય હોવાનું બહાર આવ્યું હતું। સુરત પોલીસની ટીમોએ ત્યાં જઈને સ્થાનિક પોલીસની મદદથી 4 દિવસ સુધી અંતરિયાળ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવીને આરોપીઓ રૂપલાલ KR મંડલ અને મુકેશ કુમાર મંડલને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં ખુલેલી ચોંકાવનારી વિગતો મુજબ પકડાયેલા આરોપીઓના HDFC અને એક્સિસ બેંક ખાતાઓમાં કુલ મળીને ₹65 લાખથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। HDFC બેંક ખાતામાં જુલાઈ 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન ₹50.56 લાખથી વધુના વ્યવહારો થયા હતા, જેમાંથી લાખો રૂપિયા ગિરિડીહ ખાતેથી ATM કે ચેક મારફતે ઉપાડવામાં આવ્યા હતા। આ નેટવર્કમાં અગાઉ પણ સુરતમાંથી રાજેશ્વર સ્વાઈન અને જિયાઉર રહેમાન નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને પોલીસ દ્વારા આંતરરાજ્ય મ્યુલ નેટવર્કના અન્ય દસ્તાવેજો અને કડીઓ મેળવવાની તપાસ ચાલુ છે।